मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। साइबर क्राइम में अलग अलग गुना में 3 જેટલા આરોપીની ધરપકડ કરી છે। શેર બજારમાં આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવાથી સારો એવો નફો થશે તેવી 99,50,000ની કરી હતી છેતરપિંડી। અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા બાદ છેતરપિંડી કરતા ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી। મૂળ ભાવનગરના અને સુરતના વરાછા ખાતે રહેતા નાનજીભાઈ ઉર્ફ પ્રવીણ પરસોત્તમભાઈ બારૈયાની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે। જ્યારે બીજા ગુનામાં પણ શેરબજારના આઈપીઓમાં ઇન્વેસ્ટ કરીને સારો એવો નફો મળશે તેવું કહીને ₹21,94,852 પૈસા ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરી હતી। જેમાં પોલીસે મૂળ રાજસ્થાનના ચંદનસિંહ, શિવસિંહ અને ગજેન્દ્રસિંહ રઘુસિંહની ધરપકડ કરી છે। પકડાયેલા ત્રણેય આરોપી 20 થી 25 વર્ષની ઉંમરના હતા અને શોર્ટકટથી પૈસા કમાવા માટે આ પ્રકારની સ્કીમો આપીને લોકો સાથે છેતરપિંડી કરતા હતા। પોલીસ કમિશનર સર સુરત શહેરનાઓની સૂચનાથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા જે ફરિયાદીઓની ફરિયાદ અત્રે નોંધવામાં આવેલો અને એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ તેની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને બે અલગ અલગ એફઆઈઆર જેની અંદર મૂળભૂત રૂપે ફરિયાદીને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી ઊંચા 5 થી 10% કે 10%થી વધારે નફાની લાલચ આપી શેર માર્કેટમાં રોકાણ કરાવવાનો ઝાંસો આપીને अलग अलग एकाउंटों छेतरपिंडी કરીને પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હોય તેવા બે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની અંદર આરોપીઓને કુલ 3 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે। જેમાં ગત વર્ષે નોંધાયેલ ગુનામાં કુલ 2 આરોપીઓ જે ચંદનસિંહ અને ગજેન્દ્રસિંહ જે મૂળ રાજસ્થાનના નિવાસી છે અને પોતાનું એકાઉન્ટ ભાડે આપીને આગળ સાયબર ક્રિમિનલ ટોળકીને એકાઉન્ટ કમિશન પર ભાડે આગળ પાસ કરીને આ બંને ગુનેગારોએ ગુનો આચરેલ અને એની અંદર લગભગ ફરિયાદી સાથે 21 લાખ રૂપિયા જેટલી રકમનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલ હતું તે બંનેની ધરપકડ કરવામાં આવી છે। સાથે સાથે ગત વર્ષે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેડ કરવામાં આવી હતી જે અંતર્ગત લગભગ 1800 થી વધુ એનસીસીઆરપી પોર્ટલ પરની ફરિયાદો મળી આવેલ હતી। આ ગુનામાં નાનજીભાઈ પરસોત્તમભાઈ બારિયાની એ વખતે મલ્ટિપલ એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર તરીકે ધરપકડ કરવામાં આવેલ હતી। ત્યારબાદ તેઓ ચાલુ વર્ષે જામીન મળતા છૂટી ગયેલ હતા। તેઓની વિરુદ્ધ વધુ તેમના એકાઉન્ટ બીજે ભાડે આપીને સાયબર ક્રિમિનલ્સને જે છે મિલનદરજી ગેંગને એકાઉન્ટ પૂરું પાડવાની પ્રવૃત્તિ એમણે ફરીથી કરેલ હોય તેઓને પણ ફરીથી 99 લાખ રૂપિયાના એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં પોતાનું એકાઉન્ટ ભાડે આપેલ હોય તેઓની ધરપકડ કરવામાં આવેલ છે। આ સાથે સાથે તેઓએ બીજી કઈ સાયબર ક્રિમિનલ્સ સાથે જોડાયેલા છે અને બીજા કયા એકાઉન્ટ ભાડે આપ્યા છે કે બીજી કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટી સાયબર ક્રાઇમને લગતી એમાં તેઓ સંકળાયેલ છે કે કેમ અંગેની તપાસ ચાલુ છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે। તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।